હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ થરાદની અંદર તમારા પોતાના ગઢમાં એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે. મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે. અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિ ને એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું. એ બનાસકાંઠાના પુત્ર, બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે, એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય, સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે, પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ.